અમૃત અધ્યાય 7 અંધકાર વ્યાપ્યો બધે નિબીડ ઘોર વિજન કાદવ ઘોટી સમા થાય અશુભ સુકન ક્ષણે ચમકતા દામિની કરે માર્ગ નિશ્ચય મંદ મંદ ચાલે સતી નિરુદ્વેગ નિર્ભય થાય વ્યથાપતિને રખે એમ વિચારી જાણ ચાલે સાવત્યા આવ્યું વિઘ્ન જાણ રાજગૃહે ચોરી કરી થતા ચોર પસાર રાજદૂત પકડી કરે મારપીટ અપાર રાજાજ્ઞાથી સૂડી પર ચડાવવા સત્વર લઈ જતા માર્ગે ત્યાં નાથો એ તસ્કર ખોળીને થાક્યા સહુ અરણ્ય કોતરે અંતે દીઠો એકને જેની તત્સંદે મૂળ ચોરે માનીને રાજાજ્ઞાથી મૂળ રાજદૂત ક્રોધે કરે સત્વર સુલારૂઢ ચોર નહીં માંડાવ્ય એ ઋષિ તપસ્વી જાણ માર્કંડે ઋષિ તણો શિષ્ય પ્રસિદ્ધ માન ચોરા ભાવે ને કીધો સુલારૂઢ રાજધાનીમાં ગયા રાજદૂતે મૂળ તપ પ્રભાવે જીવને રાખી જેમનો તેમ ધ્યાનનિષ્ઠ મુનિએ સહે કષ્ટ શૂલ પરે એ માર્ગે પતિને લઈ જતા સુંદરીએ લાગ્યો ધક્કો દ્વાંતમાં થઈ ત્રસ્ત મુનિ દે વધે ચંડ માંડવ્ય એ કોણ દુઃખ માંડામ ધક્કો મારી દે હા જીવે કેમ હરામ મળશે સૂર્યોદય થતા પાપીની સંદેહ સાપ વચને સાંભળી થઈ ખિન્ન સતીએ કહે સ્વગત ગભરાયે જીવન પતિ વીણ વ્યર્થ એક જ દૈવત શ્રી તણું એ વીણ સર્વ અનર્થ ઋષિ સાપરું થાનએ થશે કદાપી એમ સૂર્યોદય અટકાવવા કરો યુક્તિ હું તેમ નિશ્ચય એવો એ કરી વધે સાંડીલી ત્યાંય સાંભળ સહસ્ત્ર રશ્મિએ જોહું સુત સદાય પતિવ્રતા મન કર્મથી માન મારું વચન આજ્ઞા વીણ મારી કદી ના થા ઉદિત ન ક્ષણ જો ન માને હે રવે વચન મારું એ સ્વાધિકારથી ભ્રષ્ટ તું થઈશ નિસંદેહ એમ કહી બેસ્યા ગૃહે આવી પતિ સંગાત અલંકાર સમર્પીને કહે સકળ પતિવાત કાલાવાલા બહુ કરી એનું વડાવે મન તૃપ્ત કરી પતિ કામના લઈ કંતક્ષણ આવી નિત્સદને સતી ધન્ય સાંડીલીએ તિક તિક એવા કંથને નર પશુની સંદેહ વેશ્યા જીવતી ડાકણી કાળી નાગણ જાણ દર્શન માત્રે દૂરથી હરે હસીને પ્રાણ કામાનલ જ્વાળા નકી વેશ્યા દારૂણે કામી તેમાં જઈ પડે થાય ખાક સંધિ વેશ્યાના રક્તવારની દૂતી નિશ્ચયમાન મૂરખ ફંદામાં ફસી ખુએ ધનને પ્રાણ